વડોદરાના અધિકારીઓએ શું બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે? 62 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો બ્રિજ છે કે મોતનો રસ્તો? 1.5 વર્ષનું કામ 7 વર્ષે પૂરું થયું અને પરિણામ લોટ પાણીને લાકડા. વાત છે વડોદરાના એ બ્રિજની, જ્યાં 62 કરોડ ખર્ચ્યા છતાં રાત્રે અંધારપટ હોય છે. સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધા પણ નથી હોતી. પરિણામ એ આવ્યું કે અંધારાના કારણે અકસ્માતો વધ્યા અને સ્થાનિકોના મતે અત્યાર સુધીમાં 2 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. શું આ વિકાસ છે કે વિનાશ? એટલું જ નહીં, બ્રિજની હાલત તો જુઓ, હમણાં જ તૂટી પડશે તેવું લાગે છે. ઠેર ઠેર સળિયા દેખાઈ રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બ્રિજ અત્યંત હલકી ગુણવત્તાનો છે. સૌથી ડરામણી વાત એ છે કે આ બ્રિજ નીચેથી રેલવે ટ્રેક પસાર થાય છે. જો આ બ્રિજ ટ્રેક પર પડ્યો તો પશ્ચિમ બંગાળની ગંભીરા જેવી ભયાનક દુર્ઘટના વડોદરામાં સર્જાતા વાર નહીં લાગે. 62 કરોડ જનતાના પરસેવાના ટેક્સના પૈસા છે. 7 વર્ષ સુધી કામ ચાલ્યું છતાં આવું નબળું બાંધકામ. અધિકારીઓ કઈ તપાસ કરી રહ્યા હતા? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? શું આ સળિયા દેખાતા બ્રિજ પર તમે તમારા પરિવાર સાથે જઈ શકશો? ભ્રષ્ટાચારના સળિયા ક્યાં સુધી જનતાનો ભોગ લેશે? તમારો અભિપ્રાય કમેન્ટમાં જણાવો.